નમસ્કાર. ગાંધીગંગા મણકો 16 કમ્પાર્ટમેન્ટ ખાલી કરાવ્યો. ગાંધીજી હંમેશા રેલવેના ત્રીજા વર્ગના ડબ્બામાં જ મુસાફરી કરતા. આમ જનતાને જે સગવડ મુસાફરીમાં મળે તેનાથી વધુ સગવડ ભોગવવી તેમને ગમતી નહીં. સાથીઓ કોઈકવાર તેમની તબિયતનો વિચાર કરી ત્રીજા વર્ગમાં વધુ પડતી વ્યવસ્થા કરતા તો તે પણ તેમને પસંદ નહોતું. ઈસવીસન 1945માં તેઓ બંગાળના પ્રવાસે જનાર હતા. મુસાફરી લાંબી હતી એટલે ગાંધીજી અને તેમની મંડળીના સભ્યોને આરામ મળે એ દ્રષ્ટિએ ત્રીજા વર્ગના ડબ્બામાં 2 કમ્પાર્ટમેન્ટ રિઝર્વ કરાવવામાં આવ્યા. ગાડીમાં બેઠા પછી ગાંધીજીએ જોયું કે 2 કમ્પાર્ટમેન્ટ તો વધારે પડતા ગણાય. એકમાં જ બધાની સગવડ થઈ શકે એમ હતું. ગાડી ઝડપથી દોડી રહી હતી. પોતે કંઈ કામમાં રોકાય કે આરામ માટે ઊંઘી જાય તે પહેલાં જ એક અંતેવાસીને બોલાવી ગાંધીજીએ કહ્યું, વહેલી તકે 1 કમ્પાર્ટમેન્ટ આપણે ખાલી કરવો જોઈએ. અંતેવાસી કહે, બાપુ, બંને આપણા માટે જ રિઝર્વ કરવામાં આવ્યા છે અને તેના પૈસા પણ ભરી દીધેલા છે. ગાંધીજી કહે, પણ તેથી શું? આપણે બંગાળમાં ગરીબ અને ભૂખે ટળોળતા લોકોની સેવા કરવા જઈ રહ્યા છીએ. ગાડીમાં આવી સગવડ ભોગવવી પણ આપણને શોભે નહીં. તમે જોતા નથી કે બીજા ડબ્બામાં ગુંગળાઈ જવાય એવી ગીર્દીમાં લોકો પ્રવાસ કરે છે. આવા સંજોગોમાં ખાસ જરૂરી હોય તેથી વધુ જગ્યા રોકવાનો આપણને જરાય અધિકાર નથી. આજના જમાનામાં આટલી સગવડ સાથે ત્રીજા વર્ગમાં મુસાફરી કરીએ છીએ એમ કહેવું એ તો ક્રૂર મશ્કરી છે. આ દલીલ સાંભળી મંડળીમાંથી કોઈ કંઈ બોલી શક્યું નહીં. એક ક્ષણ પણ ગરીબોની સુખ સગવડનો વિચાર કર્યા વિના ગાંધીજી રહી શકતા ન હતા. અપરિગ્રહ વ્રતનું પાલન જીવનમાં કેટલી હદ સુધી ગાંધીજી કરે છે તેનું નવું જ દર્શન અંતેવાસીઓ કરી શક્યા. બીજા કમ્પાર્ટમેન્ટનો લાભ મુસાફરોને મળે તે માટે તે ખાલી કરાવવામાં આવ્યો. એકમાં જ બધો સામાન ગોઠવી દેવામાં આવ્યો અને તેમાં જ મંડળીના સભ્યો પણ બેસી ગયા. આ પ્રમાણેની વ્યવસ્થા થઈ ગઈ એ જોયા પછી ગાંધીજી ચાલુ ટ્રેને ઘસઘસાટ ઊંઘી ગયા. અસ્તુ.